નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ના છેલ્લા લેક્ચરમાં આપણે હવે આજે જોઈશું રાસાયણિક ગુણધર્મોમાં જે આવર્તિતાની વાત કરી હતી. રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતામાં બીજું ખાસ લક્ષણ એ કે દ્વિતીય આવર્તના તત્વોની અંદર જે અનિયમિત ગુણધર્મો જોવા મળતા હતા. મતલબ કે દ્વિતીય આવર્તના જે તત્વો હતા તેની અંદર એક પ્રકારની વિસંગતતા જોવા મળી હતી. તો આ વિશે આપણે ચર્ચા કરીશું. આ વિસંગતતાની અંદર કેટલીક વસ્તુઓ જોવા જઈએ તો એ પણ એક આવર્તી વલણ ધરાવતી હતી, તેના વિશેની વાત. તો દ્વિતીય આવર્તના તત્વો એટલે આપણે કહીએ તો લિથિયમ, બેરિલિયમ S વિભાગમાં આવતા હતા, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આ બધા આપણે P વિભાગમાં લેતા હતા. હવે અહીંયા ખાસ વાત, કઈ બાબતમાં દ્વિતીય આવર્તના તત્વો હતા એ અલગ પડતા હતા આવર્ત કોષ્ટકના તત્વની અંદર વાત કરી. તો દ્વિતીય આવર્તમાં આવેલા જે તત્વો છે તેની અંદર ખાસ દરેકે દરેક જે દ્વિતીય આવર્તના તત્વો છે એ સમૂહના પ્રથમ તત્વ હતા. દાખલા તરીકે આ લિથિયમ વાળો આપણે લઈએ તો સમૂહ આવશે લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, આ રીતે આપણે સમૂહ એક લેતા હતા. ફ્રાન્સિયમ આ રીતે સમૂહ એક આવતું હોય. બેરિલિયમ પછી લઈએ તો આપણે બેરિલિયમ પછી જે ઉભો લેતા હતા એની અંદર મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ આ રીતે એની અંદર આવતું હતું. તો આપણે સમૂહ 1, સમૂહ 2. હવે અહીંયા વિસંગતતા કઈ બાબતમાં જોવા મળી એના વિશે વાત કરીએ તો જે સમૂહનું પ્રથમ તત્વ હશે, આમ બીજા આવર્તમાં જ આ વસ્તુની લાક્ષણિકતા જોવા મળશે અને એનું એક કારણ હતું કે બીજા આવર્તના તત્વો હશે એ સમૂહમાં પ્રથમ ક્રમે હશે. તો જે સમૂહનું પ્રથમ ક્રમનું તત્વ હતું એના જે ગુણધર્મો હતા સમૂહના અન્ય તત્વોથી અલગ પડતા હતા. દાખલા તરીકે સમૂહ 1 માં વાત કરીએ તો પ્રથમ તત્વ સમૂહનું લિથિયમ થયું. લિથિયમના જે ગુણધર્મો હશે, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમના જે સમૂહ 1 ના જે અન્ય તત્વો હશે એના કરતા લિથિયમના ગુણધર્મો છે જુદા પડશે. એ જ રીતે સમૂહ 2 નું પ્રથમ તત્વ કહીએ તો બેરિલિયમ, એના ગુણધર્મો હશે સમૂહ 2 એટલે આપણે આગળ ભણી કે આલ્કલાઇન અર્ધ ધાતુના તત્વો કહેતા હતા. તો જે સમૂહ 2 ના જે બીજા તત્વો હતા એ બધાની અંદર ગુણધર્મોમાં જે સામ્યતા હોય એના કરતા જે સમૂહનું પ્રથમ તત્વ હશે એની અંદર ગુણધર્મમાં અલગપણું, જુદાપણું જોવા મળતું હતું. એટલે કે સમૂહના અન્ય તત્વથી સમૂહના પ્રથમ તત્વની અંદર ગુણધર્મોની બાબતમાં એક પ્રકારની વિસંગતતા જોવા મળતી હતી. અને આવું આપણને બોરોન થી માંડી અને નિયોન સુધી જે આગળના 13 થી માંડી અને 18 સમૂહ સુધી હશે એમાં પણ આ પ્રકારનું વલણ જોવા મળતું હતું કે સમૂહનું જે પ્રથમ તત્વ હશે એ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોની બાબતમાં કેવું પડતું હતું, જુદું પડતું હતું. એટલે આ બાબત એક ખાસ અહીંયા નોંધવા. એમાં પણ પાછી એક બીજી બાબત હતી કે આ સમૂહનું જે પ્રથમ તત્વ હોય એના પછીના સમૂહના તત્વના જો બીજા નંબરના તત્વ જોડે, એટલે કે લિથિયમ હોય તો એના પછીનો સમૂહ એટલે સમૂહ 2, તો સમૂહ 2 નું જે બીજું તત્વ હશે એના જોડે ગુણધર્મોમાં સામ્યતા. પછી બોરોન પછી અહીંયા આપણે કહીએ તો બોરોન, એલ્યુમિનિયમ એવી રીતે આવતું હશે. તો સમૂહ 2 નું પ્રથમ તત્વ હશે તો એના પછીનો જે આ સમૂહ હતો એના જોડે ગુણધર્મોમાં સમાનતા ધરાવતું. એટલે કે લિથિયમ હતું મેગ્નેશિયમ જોડે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે, બેરિલિયમ હતો તો એલ્યુમિનિયમ જોડે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે. અને આ જે ગુણધર્મ હતો એને કહેવામાં આવતો હતો વિકર્ણીય સંબંધ. એટલે વિકર્ણીય સંબંધનો અર્થ થશે સમૂહનું પ્રથમ તત્વ એ સમૂહના તત્વોથી તો ગુણધર્મની બાબતમાં અલગ પડે, પરંતુ એના પછીનો જે તરતનો સમૂહ હશે એના બીજા નંબરના તત્વના સાથે ગુણધર્મમાં સમાનતા ધરાવતો. અહીંયા બેરિલિયમ હશે તો એના પછી એલ્યુમિનિયમ જોડે ગુણધર્મમાં છે. તો આ પ્રકારની જે એક લાક્ષણિકતા જોવા મળી એ કહેવામાં આવતું હતું વિકર્ણીય સંબંધ. એટલે કે જે બીજા આવર્તના તત્વો હશે એની અંદર આ પ્રકારનો વિકર્ણીય સંબંધ જોવા મળ્યો. જે સમૂહના અન્ય બીજા કોઈ સમૂહમાં કહીએ જે બીજા આવર્ત સિવાયના અન્ય આવર્ત કહીએ તેમાં આવો સંબંધ એક જોવા મળતો નહોતો. બીજું, જે S અને P વિભાગના તત્વો હતા, S અને P વિભાગના તત્વો આપણે મુખ્યત્વે પ્રતિનિધિ તત્વો કીધા. આ પ્રતિનિધિ તત્વોના જે ગુણધર્મોની એની સરખામણી કરીએ તો D વિભાગ અને જે આપણે કહીએ F વિભાગ કરતા ગુણધર્મોની બાબતમાં પણ જુદા પડશે. બીજું કે જે બીજા આવર્તના તત્વો હશે એની અંદર ગુણધર્મોની બાબતમાં અલગ પડી આવવા પાછળનું જે કારણ કહીએ
તો જે બીજા આવર્તના જે તત્વો હશે એના પરમાણુ ક્રમાંક તમે લેવા જઈએ તો એક તો પરમાણુ ક્રમાંકના મૂલ્યો કેવા હશે, ઓછા હશે એના, એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા ઓછી હશે, અને કેન્દ્રથી એક જોવા જઈએ તો કેવા હશે, નજીકના તત્વો હશે. બીજા આવર્તના તત્વોની આપણે વાત કરતા હતા તો એની અંદર બીજું આની અંદર આ પાછળના જે આ ગુણધર્મોમાં અલગ અનિયમિત ગુણધર્મો આવ્યા એના પાછળનું એક તો કારણ કેવું હતું, એક નાનું કદ હતું. કારણ કે બીજા આવર્તના તત્વો છે આપણે હાલ જ કીધું કે એમના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો કેન્દ્રથી નજીકની કક્ષકોમાં ભરાય, અને કેન્દ્રથી નજીકની કક્ષકોમાં તો ધન વીજભાર જોડે આકર્ષણ પણ હોય, અને ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોય એટલે કે કદ નાનું હશે, એટલે કે નાનું કદ હશે. પછી કહીએ ત્રિજ્યા અને વીજભારનો જે ગુણોત્તર હશે એનું મૂલ્ય ઊંચું હતું, એટલે ત્રિજ્યા અપોન વીજભારનો જે ગુણોત્તર લઈએ, આ વીજભારનો ગુણોત્તર હતો ઊંચો જોવા મળતો હતો. બીજી એક ખાસ લાક્ષણિકતા કે એની વિદ્યુત ઋણતાના મૂલ્યો પણ આપણને કેવા જોવા મળતા હતા, વધુ જોવા મળતા હતા. એટલે વિદ્યુત ઋણતા પણ કેવી હતી, વધુ હતી. કારણ કે આપણે ફ્લોરિન ને બધા તત્વો જ આ બીજા આવર્તમાં આવે છે, અને એ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા આપણે જોઈ ગયા છેલ્લા લેક્ચરમાં કે આ ફ્લોરિન ની ને બધાની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ વધુ હતી. એટલે કે વિદ્યુત ઋણતા વધુ એક કારણ હોઈ શકે આ અનિયમિતતા લક્ષણો પાછળ. નાનું કદ, ત્રિજ્યા અને વીજભારનો જે ગુણોત્તર હશે એનું મૂલ્ય ઊંચું હતું. બીજું કહીએ તો અહીંયા જે બીજા આવર્તના તત્વો હશે એની જે બંધ બનાવવાની ક્ષમતા કહીએ તો બંધ બનાવવા માટે અહીંયા ફક્ત 2s અને 2p કક્ષકો જ પ્રાપ્ય હશે, અને એ પ્રમાણે કહીએ તો એની સંયોજકતા 4 સંયોજકતા ધરાવતા હોય એવા આપણને સંયોજન મળ્યા હતા. જ્યારે પછીના આવર્તના તત્વો લઈએ, દાખલા તરીકે ત્રીજા જ આવર્તના તત્વો લઈએ તો 3s કક્ષક હોય, 3p હોય, 3d હોય, એના પછીની વિધિઓ તો 4s હોય, 4p હોય, 4d હશે, 4f હશે. એટલે કે બંધ બનાવવા માટે જે કક્ષકોની જરૂરિયાત હોય છે એ પછીના તત્વોની અંદર કક્ષકો હતી જે વધુ પ્રમાણમાં પ્રાપ્ય હતી, અને વધુ પ્રમાણમાં પ્રાપ્ય હોય તો એ પ્રમાણે બંધ બનાવવાની જે એની સંયોજકતા છે એ પછીના આવર્તના તત્વોમાં વધુ જોવા મળતી હતી. જ્યારે સમૂહ આવર્ત 2 ના તત્વો લઈએ તો આવર્ત 2 ના તત્વોમાં તો આપણને ખબર છે કે 2s અને 2p કક્ષક જ આવેલી છે, અને 2s અને 2p કક્ષકો તો મહત્તમ જે બંધનની સંયોજકતા કે 4 સુધીની હોઈ શકે, અને એના કારણે જ આપણે કહીએ તો બેરિલિયમ ને બધા હશે સંયોજકતા 4 ધરાવતા ને એવા સંયોજનો વિશેષ પ્રમાણમાં મળવાના. જ્યારે એના પછીના કહીએ તો 6 સંયોજકતા વાળા હોય, 8 સંયોજકતા વાળા હોય એવા પણ સંયોજનો બનાવશે. બીજું એની અંદર એક ખાસ જોવા મળતું હતું અહીંયા કે જે બીજા આવર્તના તત્વો હતા, આ બીજા આવર્તના તત્વોની અંદર એક મહત્વનો બીજો ગુણધર્મ પણ હતો, કેટેનેશનનો ગુણધર્મ. અને કેટેનેશનનો ગુણધર્મ મતલબ કે પોતાના પરમાણુ સાથે જોડાય અને બંધ બનાવવાની ક્ષમતા. એમાં પણ ખાસ વિશેષ વાત કરીએ તો કાર્બનની અંદર કાર્બન પોતાના જ પરમાણુ જોડે એક બંધ બનાવી શકે, C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C બનાવી શકશે. આ સિવાય વાત કરી અન્ય પરમાણુ સાથે તો દાખલા તરીકે નાઇટ્રોજન જોડે ટ્રિપલ બોન્ડ હોય, ઓક્સિજન જોડે C ડબલ બોન્ડ હોય, આ પ્રકારના પણ બંધ બનાવવાનું વલણ બીજા આવર્તના તત્વોની અંદર હતું. અને એમાં પણ વિશેષ પ્રમાણમાં કાર્બનની અંદર હતું, પણ કાર્બન નાઇટ્રોજન જોડાય એટલે કે નાઇટ્રોજનમાં પણ આ વલણ હોય, ઓક્સિજન જોડે જોડાશે, ઓક્સિજનમાં પણ આ વલણ જોવા મળે. એટલે આ રીતે આ એક પણ બીજો ગુણધર્મ હતો કે તેના કારણે દ્વિતીય આવર્તના જે ગુણધર્મો હતી એની અંદર શું જોવા મળતી હતી આપણને, વિસંગતતા. તો ખાસ મહત્વનો મુદ્દો છે, અને આ મહત્વના મેઇન પોઈન્ટ આને નોંધી લેવા અને પુસ્તકમાંથી ખાસ વાંચવા. હવે જોઈશું આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આ પાઠનો છેલ્લો ટોપિક જેની અંદર લગભગ ચર્ચા કરી છે, પાઠની અંદર જોઈ ગયેલા આપણે જે બધા મુદ્દા હતા તેને આપણે આ પ્રકરણની અંદર જોઈ ગયા કે કેટલાક જે આપણે કહીએ કે આવર્તી ગુણધર્મો હતા. આવર્તી ગુણધર્મોમાં આપણે ખાસ વાત કરી પરમાણુ ત્રિજ્યા હોય, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા જેવા ગુણધર્મોની ચર્ચા કરી, અને ત્યારબાદ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની પણ ચર્ચા કરી. પરંતુ જે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા કહીએ કે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા કહીએ, આ વસ્તુ જે કહીએ એને ઇલેક્ટ્રોનીય રચના સાથે સીધો સંબંધ હતો.
એટલે કે આ વસ્તુ સાથે સંકળાયેલી હતી વસ્તુ ઇલેક્ટ્રોનની રચના. હવે એ વસ્તુ આપણે જનરલી એમ કહીએ બધી વસ્તુઓનું એક રિવિઝન ટાઈમ કે આવર્ત કોષ્ટકમાં આવર્તની અંદર જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે પરમાણુ શું થતો હતો? સંકોચાય, કેન્દ્રની નજીક આવે કક્ષકો, અને એ કક્ષકમાંના ઇલેક્ટ્રોનને કેન્દ્રનું આકર્ષણ વધારે હોય તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી હતી, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું હતું? વધે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થતી હતી? વધતી હતી. બીજું કીધું હતું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળતું હતું? વધુ ઋણ જોવા મળતું હતું. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ મળતા હતા, એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકાતો હતો. અને આ સાથે કહીએ તો ધાત્વિય ગુણધર્મ ઘટતો હતો અને અધાત્વિય ગુણધર્મ વધતો હતો. અધાત્વિય ગુણ વધે, બીજા સંદર્ભમાં કહીએ તો વિદ્યુત ઋણતા વધે. આ વસ્તુ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોતા તો આટલા આપણે ગુણધર્મો જે ગયા એ બધા વિશે આપણે ડિટેલમાં વાત કરી ગયા કે શા કારણથી આ પ્રકારે થતું હતું. પણ એના ઉપરથી આપણને એટલું તારણ મળતું હતું કે જે આપણે આવર્ત કોષ્ટક લઈએ છીએ એમાં જે S વિભાગના તત્વો આવ્યા, વચ્ચે લીધા હતા D વિભાગ, આ બાજુ લઈએ છીએ P વિભાગ અને નીચેના ભાગમાં આવે છે F વિભાગ. તો એની અંદર જે આવર્ત કોષ્ટકના બંને છેડા તરફના તત્વો છે, S વિભાગ કહીએ ને અહીંયા P વિભાગમાં હેલોજન અને નિષ્ક્રિય સમૂહ, જેમ આવર્ત કોષ્ટકના ટૂંકમાં S વિભાગ અને P વિભાગનો વાત કરીએ તો બંને છેડા પરના તત્વોની જે ક્રિયાશીલતા કહીએ, પ્રતિક્રિયાત્મકતા કહીશું, એ પ્રતિક્રિયાત્મકતા કેવી હતી? વધુ હતી. આ બાજુના તત્વો હતા તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેતા, ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવીને ધન આયન બનાવી શકતા, કારણ કે આની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઓછા હતા. અને આ બાજુ વસ્તુ વાત કરીએ તો આ બાજુના તત્વોની અંદર કહીએ તો એની અંદર લાક્ષણિકતા હતી ઇલેક્ટ્રોન મેળવવાની, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હતા. તો આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવતા હતા. આ બાજુના તત્વોમાં ધાત્વિય લક્ષણ, આ બાજુ જેમ જેમ જતા હતા તેમ અધાત્વિય લક્ષણ. પણ જે આવર્ત કોષ્ટકના જે મધ્યમાં તત્વો રહેલા છે D વિભાગ અને F વિભાગના કહીએ તો એની જે ક્રિયાશીલતા કહીએ તો પ્રમાણમાં મધ્યમ હશે. તો આ વસ્તુ આપણે ખાસ કે ડાબી બાજુ તરફ અને જમણી તરફ જેના જે છેડા હશે એની ક્રિયાશીલતા વધુ હતી. આ વસ્તુ એની અંદર હવે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જો સમજાવ્યો તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવવા માટે એના ઓક્સિડેશન અને રિડક્શન માટેના જે મૂલ્યો હશે એ ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાની વર્તણૂક કયા પ્રકારની છે તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વર્તણૂકને પણ ધ્યાનમાં લેવી પડે. આપણે અહીંયા ખાસ સમૂહના છેડા તરફના જે તત્વો હતા એની ઓક્સિજન સાથેની હેલોજન જોડેલી તત્વોની પ્રક્રિયાની રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસ ઉપરથી આપણે એના દાખલા તરીકે અમુક વસ્તુ ગુણધર્મોની ચકાસણી કરી તો દરેક તત્વો જે આ તરફના અને આ તરફના જે હતા એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની સરખામણી કરીએ તો કોઈ પણ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એક પ્રકારે ઓક્સાઇડ બનાવતા હતા. S વિભાગના તત્વો હશે એ પણ ઓક્સાઇડ બનાવી શકતા, P વિભાગના તત્વો હતા એ પણ ઓક્સાઇડ બનાવતા. પણ આ રીતે જે ઓક્સાઇડ બનતા હતા, જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કહે કે ઓક્સિજન સાથે બંને વિભાગના તત્વો પ્રક્રિયા આપી શકે છે, પણ એ ઓક્સાઇડ બનતા હશે એના જે ગુણધર્મો હતા એની અંદર આપણને વિભિન્નતા જોવા મળતી. દાખલા તરીકે જે ડાબી બાજુના તત્વો હશે એટલે આ બાજુના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ બધા, આ બાજુ કહીએ તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધા તત્વો. તો જે ડાબી બાજુના તત્વોના જે ઓક્સાઇડ હશે એનો ગુણધર્મ કેવો હશે? બેઝિક હશે. મતલબ કે ડાબી બાજુના Na2O સોડિયમ બનાવે તો Na2O બનાવે, MgO કેલ્શિયમ ઓક્સાઇડ. તો આ બધા જે ઓક્સાઇડ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીને બનાવશે એ ગુણધર્મની બાબતમાં બેઝિક સ્વભાવ હશે. જ્યારે તમે આ જમણી બાજુના તત્વો જે સમૂહ 16, 17 એ બધા તત્વોના લીધા તો એ જમણી બાજુના તત્વોના ઓક્સાઇડ કેવા હશે? એસિડિક હશે. દાખલા તરીકે Cl2O7. અને જે મધ્યમાં આવેલા તત્વો હશે એટલે અહીંયા વચ્ચેનો આ ભાગ જે હતો આપણે કહીએ ને અર્ધ ધાતુઓ જે બધી હતી, અહીંયા 13મો, 14મો, 15મો એ સમૂહ આવશે, 16, 17 છેડા પરના કહેવાશે. તો જે મધ્યમાં રહેલા તત્વોના ઓક્સાઇડ હશે
એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે અને તટસ્થ સ્વભાવ ધરાવે. તો ઉભય ગુણધર્મી સ્વભાવમાં આવશે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ, As2O3 આર્સેનિકનો ઓક્સાઇડ, અને તટસ્થમાં આવશે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ. આ બધા જે હતા તો આ બધા તટસ્થ સ્વભાવ દર્શાવતા. હવે અહીંયા ખાસ ઉભય ગુણધર્મી અને તટસ્થ સ્વભાવમાં બંનેનો ફેર એટલો આવશે, ઉભય ગુણધર્મી અર્થાત એસિડિક અને બેઝિક એમ બંને તરીકે વર્તી શકે. અર્થાત એલ્યુમિનિયમનો ઓક્સાઇડ હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ પ્રક્રિયા આપી શકે, NaOH સાથે પણ પ્રક્રિયા આપતો. આ એસિડિક અને બેઝિક બંને તરીકે વર્તતું હોય તો ઉભય ગુણધર્મી કહેવાય. એસિડિક કે બેઝિક બંને પૈકી એક પણ ગુણધર્મ ના હોય તો એની અંદર કહેવાશે તટસ્થ. એટલે કાર્બન મોનોક્સાઇડ, NO, N2O આ બધાનો સ્વભાવ કહીએ તો કેવા પ્રકારનો આવતો હતો? તટસ્થ આવતો હતો. આ ઉભય ગુણધર્મી. ખાસ જે 1 માર્ક્સના પ્રશ્નો માટે એના એસિડિક બેઝિક ગુણધર્મો માટે નીટ અને JEE જેવી એક્ઝામ માટે કહીએ તો 1 માર્ક્સના પ્રશ્નોમાં આપણે પણ પરીક્ષાની અંદર 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછી શકાય ઓક્સાઇડનો સ્વભાવ કયા પ્રકારનો છે, એસિડિક બેઝિક એ રીતે પસંદ કરો તો એવો પ્રશ્ન આની અંદરથી બની શકે. આ વાત આપણે કરી હતી આવર્તમાં. આ જ વસ્તુ આપણને સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ આવ્યા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા આપણે પહેલું તો આવતું હતું પરમાણ્વીય ત્રિજ્યા શું થતી હતી? વધે. કારણ કે નવી અને નવી કક્ષકો ઉમેરાતી હોય, નવી અને નવી કક્ષકો ઉમેરાતી હશે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે તો સીધી વાત છે આયનીકરણ એન્થાલ્પી શું થવાની? ઘટે. કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો આપણે સરળતાથી દૂર કરી શકતા હતા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કહીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આયનીકરણ એન્થાલ્પી ઘટતી હતી. એવી રીતે અહીંયા કહીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન થતા જાય એટલે કે ઓછા ઋણ બનશે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછા ઋણ. વિદ્યુત ઋણતા હતી એને મૂલ્ય કહીએ તો એ પણ ઘટે. અને એ પ્રમાણે ઉપરથી નીચે આવીએ તો વિદ્યુત ધનમયતા વધતી હતી, ધનમયતા વધતી હતી એટલે એની અંદર શું થતું હતું? ધાત્વિય લક્ષણ હતું. એટલે ધાત્વિય ગુણધર્મ વધે. પરંતુ આની અંદર જ્યાં ખાસ જ્યારે 3D 4D કક્ષકો સંક્રાંતિ તત્વો આંતર સંક્રાંતિ તત્વો ઉમેરાશે ત્યારે ગુણધર્મોમાં કેટલીક વિવિધતાઓ જોવા મળતી હતી. તે આપણે હવે એના પછીના ચેપ્ટરોમાં આગળ તમારે ભણવાનું આવશે. પણ આ રીતે જે આ પ્રતિનિધિ તત્વોની અંદર જે ગુણધર્મોમાં આવર્તી વલણ હતું તેની અંદર ખાસ આ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળતી હતી. એના પછીના તમે દરેક વિભાગના અલગ ચેપ્ટર ભણશો એમાં પણ આ દરેક ગુણધર્મની વિશેષ ચર્ચા કરી રહેશે. પણ અહીંયા જનરલ બધા આવર્ત કોષ્ટકના તત્વો માટેની સંપૂર્ણ ભેગી ચર્ચા અંદર કરેલી છે. પછી તમને એક જે વિભાગ વાઇઝ અલગ ચેપ્ટર બનાવશે અને એની અંદર આની ચર્ચા કરશે. તો ખાસ આખો પાઠ વ્યવસ્થિત સમજી અને યાદ રાખવું. ક્યારે મૂલ્ય વધે, ક્યારે ઘટતું હશે તો એનો ચોક્કસ કારણો આપેલા છે તે ધ્યાનમાં લેવા. અને જે જગ્યાએ અપવાદરૂપ કેસ હશે તે આપણે અગાઉ ચર્ચા કરેલી છે તો એવા અપવાદરૂપ કેસોને પણ ખાસ કારણ રૂપે કેમ પ્રશ્ન પૂછાય ત્યારે એની અંદર યાદ રાખવા.